ગાંધીનગરમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું હતું એ જ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અવારનવાર જે ગુજરાતમાં બનતી ઘટનાઓ હોય છે એ વાતને લઈને નિવેદનો આપતા હોય છે, ત્યારે હવે જ્યારે ગાંધીનગરમાં અત્યારે હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું હતું એ જ સમયે તેમના દ્વારા ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકારે હવામાન વિભાગની આગાહી બાદ સતર્ક બની છે। 24 કલાક અને 48 કલાકમાં ભારે વરસાદને પગલે જે ટીમો છે એને તૈનાત કરવામાં આવી છે। 3 કરોડ જેટલા SMS થી જાણ કરવામાં આવી છે। તેની સાથે મુખ્યમંત્રી પણ ક્યાંક માહિતી લઈ રહ્યા છે એવું પણ કહેવામાં આવ્યું છે। અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે અને આખું તંત્ર બનાસકાંઠા ખાતે કાર્યરત છે તેવું પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે। ઘણા બધા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એવી પણ વાત છે તે તેમના દ્વારા કહેવામાં આવી છે અને પાકના જે નુકસાન થયા છે એને અંગે પણ ક્યાંક વળતર ચૂકવવામાં આવશે એવી પણ વાત છે તે ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવી છે। વધુમાં તેમણે શું કહ્યું સાંભળીએ। વિધાનસભાની અંદર કોંગ્રેસના બનાસકાંઠાના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોરે જે રીતે વિધાનસભામાં જે નિયમો છે એની અવહેલના કરી અને ગૃહમાં જે દેખાવો કર્યા, બનાસકાંઠામાં જે આવેલ પૂર અને પૂરની પરિસ્થિતિ નું સંદર્ભ અને કારણ ટાંકી જે રીતે વહેલમાં આવ્યા, પરંતુ એમને ખબર નથી કે સરકારશ્રીના હવામાન વિભાગ તરફથી જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારથી જ સરકારે ભારે વરસાદની આગાહીઓના સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી। SDRF, NDRF, ફાયર ટીમો, આરોગ્ય ટીમને, અન્ય એજન્સીઓને એડવાન્સમાં ત્યાં તૈનાત કરી દેવામાં આવી હતી। જિલ્લાના ડિસ્ટ્રિક્ટ DOC, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ આની તાત્કાલિક માહિતગાર કર્યા હતા કે આવતા સમયની અંદર આ 48 કલાકમાં, 24 કલાકમાં અને આટલા સમયમાં ત્યાં ભારે વરસાદની આગાહી છે, તો તાત્કાલિક એ બાબતે એમને ચેતવતું અને ચેતવી અને જે મેન મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરી જે સરકાર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તરત જ એ સ્થળોએ એને ડિપ્લોય કરવામાં આવે। એલર્ટ પણ જાહેર કર્યું હતું અને સચેત ખાસ એન્ડ્રોઈડ એપમાં લાલ, નારંગી, પીળા એલર્ટની પણ માહિતી એમને સતત અપાતી રહી। 3,82,43,43,43,167 SMS સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યાં આગળ વરસાદની આગાહીઓ વધારે હતી ત્યાં આગળ આપણે SMS થી જાણ પણ કરી હતી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી SEOC થી ટેલિફોનિક સંવાદ દ્વારા વરસાદના ડેટા, બચાવની જરૂરિયાત, SDRF, NDRF ની તૈનાતી અને પૂર પરિસ્થિતિ અંગે સતત સંપર્કમાં હતા, સતત માહિતી પણ લેતા હતા અને માહિતી લીધા પછી એ અંગેની સૂચનાઓ પણ આપતા હતા। 6/9/2025 ના રોજ રાજ્યના તમામ કલેક્ટરો, માન્ય મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી। સચિવ રેવન્યુ અને રાહત કમિશનર પણ એમાં હાજર હતા અને 7/9/2025 ના રોજ મહેસૂલ સચિવે SEOC ની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો। ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિ દરમિયાન આનું સતત આપણે મોનિટરિંગ સરકારથી કરતા રહ્યા છીએ। GAD દ્વારા તરત જ 5 ગેસ કેડરના અધિકારીઓની નિમણૂક કરી અને જે વરસાદગ્રસ્ત ને પૂરગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં આગળ એમની નિમણૂકો પણ કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ સંદર્ભે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો પણ આ પૂર રાહત બચાવની કામગીરીમાં એડવાન્સ અને પૂર આવ્યા પછી પણ એમાં જોતરાઈ ગયા છે। ટેકનિકલ સ્ટાફ સાથે 7 હેમ રેડિયો સેટઅપ વસાવવામાં થરાદ મોકલવામાં આવ્યા છે। ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી। 17 પુરુષ અને 7 સ્ત્રીઓ ફસાયેલા લોકોને સુરક્ષિત બચાવ્યા છે। પાટણ જિલ્લામાં 2 હેલિકોપ્ટરની જરૂરિયાત મળી હતી, એરફોર્સને વિનંતી કરી હતી અને એ પણ વ્યવસ્થા સ્ટેન્ડ બાય કરી હતી। SDRF, NDRF ની ટીમો સમયસર પહોંચી ગઈ હતી। કુલ્લે મળી જે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે એવા 3,148 લોકો છે। NDRF, SDR ની ટીમ દ્વારા 131 લોકોને
બચાવવામાં આવ્યા છે. ફૂડ પેકેટ સ્થાનિક પ્રશાસન દરમિયાન તાત્કાલિક 3 SDRF ટીમ બનાસકાંઠામાં, 1 NDRF ટીમ કચ્છ અને 1 SDRF મોરબીથી બચાવ મોકલી દીધી હતી. 1 NDRF ની ટીમ મહેસાણાથી પાટણ ખસેડાઈ હતી અને ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે. એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે, જેથી તાત્કાલિક એને રિલીફ મળે. આદરણીય મુખ્યમંત્રી શ્રી આજે જ એ વિસ્તારની મુલાકાત લઈ અને ત્યાં આગળ દરેક વિભાગના અધિકારીઓ કેમ્પ કરી અને ત્યાં SEOC માંથી, મહેસૂલમાંથી, કૃષિમાંથી અને આરોગ્યમાંથી તમામ અધિકારીઓ દ્વારા આ રાહત બચાવની કામગીરીમાં પહેલા જિલ્લા તંત્ર હતું અને રાજ્ય લેવલથી પણ એ વખતે પણ અધિકારીઓની નિમણૂક થઈ હતી, પરંતુ વિશેષ ડ્રાઈવ ચલાવી અને ઝડપથી આ લોકોના મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર એને મદદરૂપ થવા જઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.